આશા કરું છું કે તમે બધા વ્યવસ્થિત હશો। આજે હું રીનીટ 2026 જે ગઈકાલે લેવાઈ છે તેનું મોસ્ટ એક્સપેક્ટેડ કટ ઓફ કહી રહી છું ગુજરાત માટે, જેના દ્વારા તમને જાણ થશે કે કઈ જીએમસી મળી શકે છે, કેટલા માર્ક્સે। તો પહેલાં કેટેગરી વાઇઝ અને તેના મોસ્ટ એક્સપેક્ટેડ માર્ક્સ કેટલા હોવા જોઈએ તો તમને સેફલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી શકે છે। પહેલાં અનરિઝર્વ કેટેગરી એટલે કે જનરલ, એમાં મોસ્ટ એક્સપેક્ટેડ માર્ક્સ છે 550થી 560 તો 540। પછી આવે છે ઓબીસી કેટેગરી, જેમાં 530થી 540ના વચ્ચે કટ ઓફ રહી શકે છે। એસસી કેટેગરી માટે 420થી 430 સુધી, આગું પાછું બી હોઈ શકે છે। એસટી કેટેગરી માટે 350થી 400 સુધી। ઓબીસી જનરલ, જે હેન્ડીકેપ્ડ હોય, જે લોકો અપંગ હોય એ લોકો માટે 450થી 480 જેવું કટ ઓફ રહી શકે છે। ફર્સ્ટ રાઉન્ડની વાત ચાલે છે આ। સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડમાં 2025ની જેમ ઘણું બધું ઘટી પણ શકે છે। એસસી કેટેગરીમાં અપંગ વિદ્યાર્થીઓ માટે 400 આસપાસ કટ ઓફ રહેશે, 450 જેવું। સેકન્ડ રાઉન્ડ એસસી કેટેગરી માટે 400 આસપાસ રહી શકે છે। ત્યારબાદ એસટી કેટેગરી માટે આનું કટ ઓફ 280થી 300 રહી શકે છે। હું એવું વિચારું છું કે તમને આ વિડીયોમાંથી ખૂબ સહાયતા થશે।